હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામે મોરારી બાપુની શ્રી રામકથા ચાલી રહી છે। આ દરમિયાન તેમને શાળાઓમાં શ્રીમદ ભાગવત ગીતા તો અપાય છે, પણ 75% શિક્ષક ઈસાઈ છે, જે કંઈ થવા દેતા નથી। જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું હતું કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે છે, પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્ત શીશ પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે છે, પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્ત શીશ પર ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે, એ પાક્કું છે। પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર કરીએ છીએ, પરંતુ આ વિસ્તાર મૂળ સનાતની વિસ્તાર છે। આ તેમાં મા શબરીનો વિસ્તાર છે, ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિ અમે સાંખી લઈશું નહીં। આ તાપીના જે સોનગઢમાં રામકથા દરમિયાન વિશ્વવિખ્યાત મોરારી બાપુએ શિક્ષણ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે। ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતિત કરવાની જરૂર છે। તેમણે કહ્યું કે માત્ર ચિંતન જ નહીં, પરંતુ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે, કારણ કે શાળાઓમાં શ્રીમદ ભાગવત ગીતા તો અપાય છે, પણ 75% શિક્ષક ઈસાઈ છે, જે કંઈ થવા દેતા નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।